ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સૌથી મોટા સમાચાર ખેડાથી ઠાસરામાં માઇનોર બ્રિજ ધરાશાયી થયો હોય તે મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા। ચિતલાવથી સરદારપુરાને જોડતો આ બ્રિજ ધરાશાયી થયો। બ્રિજના પિલર પાસે ધોવાણ થતા બ્રિજ જમીનદોસ્ત થયો। બે ગામને જોડતો આ બ્રિજ જે પ્રકારે છે અને હવે તે ધરાશાયી થયો હોય તે સામે આવ્યું છે। ધારાસભ્ય ઠાસરાના યોગેન્દ્રસિંહ પરમાર ફોન લાઈન પર। યોગેન્દ્રજી, આ બ્રિજ ધરાશાયી થયો છે, અત્યારે શું લેટેસ્ટ અપડેટ મળી રહી છે? શું કોઈ ત્યાં પડ્યું હતું કે કોઈ જાનહાનિના કોઈ સમાચાર? ના ભાઈ, હવે કોઈ જાનહાનિ નથી થઈ। એકચ્યુઅલમાં ગઈકાલે રાતથી થોડું ધોવાણ થવાનું ચાલુ થયું હતું અને સવારે મારા અધિકારી વાત થઈ કેનાલના ભાઈ પાણી બંધ કરો, બ્રિજ ધોવાની પરિસ્થિતિ છે, પણ પાણી બંધ થતા પહેલા જ સવારના લગભગ 8 સાડા 8 આજુબાજુમાં બ્રિજ નીચે પાણી જવાથી પિલ્લર નીચે એ બ્રિજ બેસી ગયો છે। કોઈ જાનહાનિ થઈ નથી। ગામ લોકોનો થોડા એક્ટિવ હતા, એના કારણે ગઈકાલ સાંજથી જ અવર જવર બંધ કરી હતી અને એકચ્યુઅલમાં મિની બ્રિજ છે અને લગભગ ગયા વર્ષથી આપણે બ્રિજ બંધ કર્યો હતો, બેરિકેડ લગેલા હતા, એટલે મોટા સાધનની અવર જવર બંધ હતી। નહીં, પણ સવાલ એ થાય કે આ જે બ્રિજ છે માઇનોર બ્રિજ, શું તેને નિર્માણની કામગીરી પર પહેલા પણ લોકોએ આપને રજૂઆત કરી હોય તેવી કોઈ? ગામ લોકોની રજૂઆતથી આપણે ઇમરજન્સીમાં મંજૂરીમાં મૂકેલું જ છે ને લગભગ 3-4 મહિના થઈ ગયા હમણાં મૂકેલું છે, અમે માગણી કરેલી જ છે આપણે એની। તો શું આ બ્રિજનો જે રોડ હતો તેને બંધ કરવામાં આવ્યો હતો કે લોકો માટે ચાલુ જ હતો? બેરિકેડ લગાવેલી હતી એટલે મોટા સાધનો બંધ હતા, પણ ટ્રેક્ટર ને કદાચ બાઇક ને એવું અવર જવર કરતા હતા। પણ આપને જે રજૂઆતો મળી આ બ્રિજના સમારકામ માટે કેટલા વખત પહેલા મળેલી હતી? એકચ્યુઅલમાં ગયા વર્ષે મેં માગણી કરેલી જ હતી, કારણ કે બહુ જૂનો બ્રિજ છે, હવે 1995 બન્યો હતો બ્રિજ, એટલે માગણી કરી હતી કે ભાઈ બહુ જૂનો છે, નવો મંજૂર કરી આપો અને ઇમરજન્સીની અંદર આપણે એની દરખાસ્ત કરેલી છે। તો શું માનો કે અત્યારે સારી વાત છે કે જાનહાનિ નથી થઈ, પરંતુ કોઈ વ્યક્તિ આ બ્રિજ પરથી સવાર થયું હોત અને ત્યારે જ આ બ્રિજ આવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયો હોત તો ખૂબ મોટા સવાલ ઉઠતા। શું એવું નથી લાગતું કે આ બ્રિજને પહેલેથી જ સંપૂર્ણ બંધ કરી દેવા જેવો હતો? એકચ્યુઅલમાં ભાઈ આ એસકેપ પરનો બ્રિજ છે, હવે એસકેપ એટલે અમારે મહી કેનાલ છે, એ મહી કેનાલનું જે વધારાનું પાણી નીકળ્યા હતા, કેનાલનું કોઈ નુકસાન થયું હોય જે પાણી કરવા માટેનું આ એસકેપ છે। મહિના પહેલા ઉમેદ તાલુકાની અંદર કેનાલ તૂટી હતી, એ ટાઈમે બહુ જ બધું પાણી આ એસકેપમાં છોડ્યું હતું, એના કારણે એસકેપ ધોવાણ થયું હતું અને બ્રિજને નુકસાન થયું હતું અને અત્યારે પાણી થોડું લીકેજ હતું, એના કારણે ધીમે ધીમે બ્રિજના નીચે પાણી બેસવાથી બીમમાં બેસી ગયો છે। બિલકુલ યોગેન્દ્રજી, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ આભાર। તો હવે જોવાનું એ રહેશે કે આ બ્રિજ જ્યારે તૂટ્યો છે ત્યારે બે ગામ વચ્ચેનો સંપર્ક પણ એની સાથે કપાઈ ગયો છે। જોવાનું એ રહેશે કે હવે જ્યારે આ સંપર્ક તૂટ્યો છે, આ બ્રિજનું નિર્માણ ફરી કેવી રીતે થાય છે, કયો વૈકલ્પિક રસ્તો અપનાવવામાં આવે છે, સવાલો અનેક છે, પરંતુ ધોવાણ જે પ્રકારે થયું છે, ઠાસરા માઇનોર બ્રિજ અત્યારે ધરાશાયી થયું છે।